વડોદરા બોટ દુર્ઘટના મામલે પેરેન્ટ્સ એસોસિએશન મેદાનમાં આવ્યું છે। પેરેન્ટ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ સહિતના સભ્યો આજે ગાંધીનગર જશે અને ગૃહ રાજ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી સાથે મુલાકાત કરશે। ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે પોલીસ ફરિયાદની પેરેન્ટ્સ એસોસિએશનની માંગ છે। સાથે જ સ્કૂલની માન્યતા પણ રદ કરવામાં આવે તેવી માંગ પેરેન્ટ્સ એસોસિએશન કરી રહ્યું છે। ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો વડોદરા મોટના તળાવમાં ગયા હતા અને ત્યારે બોટ પલટી જવાની દુર્ઘટના બની હતી। 14 લોકોના મોત થયા હતા, જેમાં 12 બાળકોનો સમાવેશ થાય છે। જે શાળાએ આ પિકનિકનું આયોજન કર્યું હતું તેની ગંભીર બેદરકારી વાલી મંડળને જોવા મળી રહી છે અને એટલે જ આજે ગાંધીનગર પહોંચે વાલી મંડળ। અમે આધાર પુરાવા સાથે નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા કે એવા કિસ્સા જ્યારે ડેલહાઉસી સ્કૂલમાં પતનકોટ સ્થિત ડેલહાઉસી સ્કૂલના છોકરાઓને પ્રવાસમાં લઈ ગયેલા ત્યારે 14 બાળકોના કરુણ મૃત્યુ થયા હતા। એની અંદર જિમ્મેદાર સ્કૂલ ખિલાફ પગલાં ભરવા માટે નામદાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદા બહાર પાડ્યું એના બી પ્રિન્ટઆઉટ અને મુખ્ય ઓર્ડર્સના ઉલ્લેખ અમે નામદાર આજે નામદાર માનનીય હોમ મિનિસ્ટર અને માનનીય શિક્ષણ મંત્રીને અમે મળવાના છે। આજે આટલી મોટી સીટની રચના કરવામાં આવી છે અને આટલો બી સમય ચાલી ગયો છે। તમે જોઈ શકો છો કે કલેક્ટર સાહેબે રિપોર્ટ તૈયાર કરવામાં 6 દિવસનો ટાઈમ લીધો, પાછો 4 દિવસમાં ગયા। એનો મતલબ એવો થાય છે કે પ્રાઇમરી તપાસની અંદર જે આરોપી પકડાઈ જવો જોઈએ એ આરોપી હજી પકડાવવામાં નથી આવ્યા અને જેની સામે મસ્ટ એફઆઈઆર હોવી જોઈએ, જેવા કે કોર્પોરેશન અને સ્કૂલ મેનેજમેન્ટ, એનો તો ક્યાંય ઉલ્લેખ જ નથી। તમે સમજી શકો છો કે આમાં મેઇન જવાબદાર કોર્પોરેશન છે અને સ્કૂલ છે। સ્કૂલ એટલા માટે કે આટલા મોટા પ્રવાસમાં નદીમાં બોટમાં જવાનું હોવા છતાં પણ કોઈ જાતની ડીઓની પરમિશન નહીં કે સ્થળમાં જઈ પ્રિન્સિપાલ કે જવાબદાર વ્યક્તિઓને મોકલી અને કોઈ તપાસ વિના, લાઈફ જેકેટ વિના, કોઈ જાતના સલામતીના પેલા વિના એ લોકોને આટલા નાના બાળકોને મોકલી દીધા અને એનું મૃત્યુ થયું। આ મોત નથી, આ મર્ડર છે। આ મર્ડર તો પોલીસ ખાતું અને કલેક્ટર અને ઉચ્ચ સત્તાધીશો જોઈ શકે છે, છતાં પણ એફઆઈઆરના જે બે નામ હોવા જોઈએ એ નથી। નામદાર કોઈ વ્યક્તિ હોત, કોઈ પક્ષની શું કહેવાય કે જેને કોઈ નેતા હોત અને એના છોકરાને એવું કંઈ થયું હોત ને તો ક્યારનું એનું નિરાકરણ આવી ગયું હોત। અત્યારે એવું છે કે આ બધી આમ જનતા છે, આપણે નોર્મલ પબ્લિક છે, એટલે એ લોકો કોઈ જ એક્શન લઈ નથી રહ્યા। કોઈ તંત્રનું હોત તો તાત્કાલિક પગલાં પણ લેવાત અને જે 6 આરોપી હજી બી બહાર છે એમની ધરપકડ પણ થઈ હોત અને એમને સજા પણ મળી હોત। વડોદરામાં જે બોટ દુર્ઘટના ઘટી છે એના અનુસંધાનમાં આજ દિન સુધી જે કાર્યવાહી પોલીસ ખાતાએ કરેલી છે એ વ્યાજબી નથી, સંપૂર્ણ નથી। જેની રજૂઆત અમે કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીને બી વારંવાર કરેલી છે, પણ છતાંય આ લોકોની આંખો ઉઘડતી નથી। ખબર નહીં કેમ, એના પાછળ શું છે, કોનો હાથ છે, કોનો પ્રેશર છે, અમે જાણતા નથી। આજરોજ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના અમે બધા હોદ્દેદારો ગુજરાત ગાંધીનગર ખાતે જઈ રહ્યા છીએ। ત્યાં નામદાર એજ્યુકેશન મિનિસ્ટર અને હોમ મિનિસ્ટરને મળીને સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઇન્સ આપેલા છે એ ગાઈડલાઇન્સ પ્રમાણેની કાર્યવાહી થાય, બસ આટલી અમારી માગણી છે।